રાજ્યમાં જૈન ધર્મના પવિત્ર પર્વ પ્રયુષણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। જૈન ધર્મના પવિત્ર પર્વ પ્રયુષણ પર્વની વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। તેમ કલોલ શહેર અને તાલુકામાં આવેલા જૈન મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને પ્રયુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। પણ ભગવાન મહાવીર સ્વામી આપેલા અહિંસા હી પરમ ધર્મના ઉપદેશને આગળ વધારવા માટે જૈન ઉપાસકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક જૈન ધર્મના પવિત્ર પર્વ પ્રયુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। કલોલ શહેરમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસને લઈને વાંચન તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે રાજેન્દ્ર કુમાર શાંતિલાલ શાહ, કલોલ રહેવાસી, મારા ધર્મપત્નીએ આજે 28 તપની ઉગ્ર તપસ્યા કરી છે। તે નિમિત્તે ભગવાનનું પારણુંનો ચઢાવ અમને મળે છે તો ભગવાન અમારા ઘેર આજે લાયા છે। જે અત્યારે જે પ્રયુષણનું જે ચાલી રહ્યું છે તો ભગવાન તે મહાવીર સ્વામીનો મહિમા શું છે? મહાવીર સ્વામી મહિમાનો અહિંસાનો સૌથી મોટો, અહિંસાને જીવ દયા સૌથી મોટો ધર્મ અમારો, એના વિશે બધું આજે જે શોભાયાત્રા નીકળી હતી એના અનુસંધાને જે ભગવાનના આ જન્મનું વાંચનને લઈને જે શોભાયાત્રા નીકળી હતી, ભગવાનના જન્મ વાંચન કલ્યાણક હતું એટલે શોભાયાત્રા નીકળી હતી એનું ચઢાવ અમને મળે તો ભગવાન અમારા ઘેર પધાર્યા છે। પર્વ ઉજવાઈ રહ્યું છે। મહાવીર સ્વામી ભગવાનના જે જન્મદિવસને લઈને પણ જે વિવિધ કાર્યક્રમોનું આયોજન જૈન સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું તો તમારા જે કલોલ ખાતે શું આયોજન છે? કલોલનું આયોજનમાં સ્વામી વાત્સલ્ય થાય છે, ભગવાનની સવાર સાત પ્રતિક્રમણ થાય છે અને મારા સાહેબનું વ્યાખ્યાન થાય છે। પ્રયુષણમાં સૌથી વધારે જીવદયાનું સૌથી વધારે વિશેષ મહત્વ હોય છે। ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ શું? ભગવાન મહાવીરનો સંદેશ અહિંસા પરમો ધર્મ છે, મુખ્ય ઉદ્દેશ અહિંસા પરમો ધર્મ છે। આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મને લઈને જે વાંચન હતું તેમાં શું કાર્યક્રમ આવ્યો? ભગવાન જન્મ કલ્યાણક તેમજ ભગવાનનું માતાના 14 સપના આવ્યા હતા, એ સપનાનું દેખાઈને આજે ભગવાનનો જન્મનું કલ્યાણક ઉજવાય છે। આજે જે શોભાયાત્રા નીકળી હતી તે કલોલમાં કયા કયા વિસ્તારમાં? આજે શોભાયાત્રા નીકળી તે વર્ધમાન નગરમાંથી નીકળીને ચારે બાજુ ફરી વર્ધમાન નગરમાં પ્રોપર આવી। થઈ ગયા મેટાઈ ગયા। પ્રયુષણના પાવન પર્વએ 28નું તપ, પૂજન તેમજ આરતી તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને આગળ વધારવાના પ્રયાસો કરીએ છીએ અને જેના ભાગરૂપે આજે કલોલ શહેરમાં ભવ્ય શોભાયાત્રા તેમજ ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમ રાજેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું। મહેન્દ્ર રાવનો રિપોર્ટ, ક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ।